રાજ્ય સરકાર દ્વારા આજથી સરકારી શાળાઓમાં બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ આવતી 93 શાળાઓમાં પણ ઉજવણી કરવામાં આવી. શિક્ષણ સમિતિના ચેરમેને સહિતના સભ્યો જુદી જુદી શાળાઓની મુલાકાત લીધી. બાળકો જુદી જુદી પ્રવૃત્તિમાં આજે ભાગ લીધો. સંગીત, યોગ, આર્ટ્સ અને ગરબા સહિતની જુદી જુદી એક્ટિવિટીમાં ભાગ લીધો. બાળકોએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો. ભણવું જરૂરી, પણ ભણતરની સાથે અન્ય એક્ટિવિટીમાં પણ બાળકો આગળ વધે તેના માટે આ પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. બાળકોમાં રહેલ કુને બહાર લાવવા માટે આવા દિવસો ઉજવવા જોઈએ. મારું નામ ક્રિસ્તી શિકા છે અને હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ છે પીએમ શ્રી વિનોબા ભાવે. આજે શનિવારે જે બેગલેસ દિવસની ઉજવણી કરવામાં આવી, કઈ રીતનો માહોલ હતો? તમે કઈ એક્ટિવિટીમાં બેન ભાગ લીધો અને તમારી જે બેનપણી હતી કઈ રીતના ઉત્સાહ હતો? શું કહેશો? હું યોગામાં ભાગ લીધો છે અને અમારી શાળામાં ખૂબ આનંદ, ઉલ્લાસ અને ઉત્સાહનો આજે માહોલ છે, કારણ કે બધાએ નવી નવી એક્ટિવિટીઝ કરવી જોઈએ. એટલે ગઈકાલ રાતના જ આપણે બેન ખબર પડી ગઈ હતી કે આવતીકાલે શનિવારે અડધો દિવસની બદલે આખો દિવસ રમત રમવા જવાનું છે. કેવી તૈયારી હતી? અમે તો પહેલા ખૂબ ટેન્શન હતી, બટ હવે બહુ સારું લાગ્યું, કેમ કે નવી એક્ટિવિટી કરવી બધાને ગમે છે. દર શનિવારે હવે આવું થશે, શું કહેશો આને લઈને? હું તો એમ કહું છું દર શનિવારે રોજ હોવું જોઈએ, બટ ભણવું પણ જરૂરી છે, એટલે દર શનિવારે બહુ જ સારું છે અને અમને ખૂબ જ મજા આવી.